શૈક્ષણિક સંસ્થાઓના નામે રોકાણકારોને સલાહ આપનારી એક સંસ્થા છે જે નવી મુંબઈમાં છે, જેનું નામ છે અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ। સેબીએ આ સ્કૂલની સામે જબરજસ્ત મોટી કાર્યવાહી કરી છે અને સ્કૂલ સાથે સંકળાયેલા અન્ય 5ની સામે પણ પગલાં લેવામાં આવ્યા છે। નમસ્કાર। સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ એક મોટી કાર્યવાહી કરી છે અને શૈક્ષણિક સંસ્થાઓના નામે ચાલી રહેલી જે ગેરકાયદે રોકાણની સલાહ પર સેબીએ તરાપ મારી છે અને એક મોટી સંસ્થા કે જેનું બહુ મોટું નામ છે એ સંસ્થા સહિત 5 લોકો પર સ્ટોક માર્કેટ પર કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, ટ્રેડિંગ સ્કૂલ બંધ કરવા આદેશ આપી દીધો છે અને સાથે ગેરકાયદેસર રીતે કમાયેલી 53.67 કરોડ રૂપિયાની રકમ પણ સેબીએ જપ્ત કરી લીધી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરશે.com। શૈક્ષણિક સંસ્થાઓના નામે રોકાણકારોને સલાહ આપનારી એક સંસ્થા છે જે નવી મુંબઈમાં છે, જેનું નામ છે અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ। સેબીએ આ સ્કૂલની સામે જબરજસ્ત મોટી કાર્યવાહી કરી છે અને સ્કૂલ સાથે સંકળાયેલા અન્ય 5ની સામે પણ પગલાં લેવામાં આવ્યા છે અને રોકાણકારોને ખોટી રીતે અને ગેરકાયદેસર રજિસ્ટ્રેશન કર્યા વગર ગેરકાયદેસર રીતે રોકાણકારોને સલાહ આપવામાંથી કમાણી જે કરવામાં આવી હતી એ 53.67 કરોડ રૂપિયાની રકમ પણ સેબીએ વસૂલી લીધી છે। હવે આ જે સ્કૂલ છે અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ, એની તમે વેબસાઇટ જુઓ તો તમને આઈડિયા આવે કે કેટલા મોટા પાયે આ લોકો કામ કરતા હશે, કારણ કે એની પર રિસર્ચ એનાલિસિસની વાત અને મોટી મોટી વાતો કરવામાં આવે છે અને અસ્મિતા પટેલના નામે એવું કહેવામાં આવે છે કે માત્ર 15 મિનિટની અંદર ટ્રેડિંગ કેવી રીતે કરશો એ આ અસ્મિતા પટેલ શીખવાડે તમને અને 18 વર્ષનો અનુભવ છે અને આ ને તે ને બધી મોટી મોટી વાતો આ વેબસાઇટ ઉપર લખવામાં આવી છે। હવે આ જે અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ છે એ જુદા જુદા કોર્સ ચલાવે છે અને એમાં એક કોર્સ છે લેટ્સ મેક ઇન્ડિયા ટ્રેડ, માસ્ટર ઇન પ્રાઇસ એક્શન ટ્રેડિંગ અને ઓપ્શન મલ્ટિપલ, આવા બધા જે છે એ પેઇડ કોર્સ ચલાવે છે અને સેબીએ આ પગલું એટલા માટે લીધું કે આ સંસ્થા સાથે જોડાયેલા 42 જેટલા સહભાગીઓએ સેબીને ફરિયાદ કરી હતી કે આ સંસ્થા છે એ રોકાણની સલાહ આપે છે, રિસર્ચ એનાલિસિસની સેવા પણ આપે છે અને સ્કૂલ ફીની મોટી રકમ પણ ઉઘરાવે છે। હવે જ્યારે આ ફરિયાદ સેબીને મળી તો તપાસ કરવામાં આવી અને સેબીએ 100 કોઝ નોટિસ પણ આપી છે અને એવું કીધું છે કે તમે આ જે સ્કૂલ ફી પેટે 104.6 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે એ અમારે શું કામ જપ્ત નહીં કરવા જોઈએ એવી નોટિસ આપવામાં આવી છે અને સંસ્થાના જે અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ એ સંસ્થાના સંચાલક અસ્મિતા જીતેશ પટેલ અને જીતેશ જેઠાલાલ પટેલ આ ગેરકાયદેસર એટલે અનરજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે અને રિસર્ચ એનાલિસિસની સેવા પૂરી પાડે છે એવું સેબીની તપાસમાં બહાર આવ્યું અને સેબીએ આદેશમાં જણાવ્યું છે કે એમને તાત્કાલિક ધોરણે આ ટ્રેડિંગ સ્કૂલ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને સિક્યુરિટી માર્કેટ ઉપર આ તમામ 6 લોકોને કામકાજ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ 6 લોકોમાં એક તો અસ્મિતા પટેલ ગ્લોબલ ટ્રેડિંગ સ્કૂલ, અસ્મિતા પટેલ, જીતેશ પટેલ અને કિંગ ટ્રેડર્સના સાગર ધનજીભાઈ, બીજા જેમિની એન્ટરપ્રાઇઝના સુરેશ પરમશિવમ અને યુનાઇટેડ એન્ટરપ્રાઇઝના જીગેશ રમેશ દવાડા। હવે આ જે સંસ્થા છે એ કિંગ ટ્રેડર્સ માટે ખાતું ખોલાવવા ત્યાં જવાનું એવું કહેવામાં આવતું હતું, એટલે કિંગ ટ્રેડર્સ અને આ સ્કૂલ છે એની પણ સાંઠગાંઠ હતી અને યુનાઇટેડ એન્ટરપ્રાઇઝ છે ત્યાં ગાડી બેંક ખાતાના જે પૈસા હતા એ બધા ત્યાં જમા કરાવવામાં આવતા હતા। એટલે આ 6 લોકોને સેબીએ પગલું લીધું છે, સ્કૂલ બંધ કરવાનો આદેશ આપ્યો અને એમની પર સ્ટોક માર્કેટમાં કામકાજ કરવા પર પણ પ્રતિબંધ આપી દીધો છે। સેબીની તપાસમાં એવું ખબર પડ્યું કે આ જે અસ્મિતા પટેલ ગ્લોબલ ટ્રેડિંગ સ્કૂલ છે એને અસ્મિતા
અને જીતેશ એ બંને સાથે મળીને એક યોજના બનાવી હતી અને સ્ટુડન્ટ્સને કોર્સ કરાવવા એવા બહાને આ એક સ્કૂલ શરૂ કરી અને એ પછી સ્ટુડન્ટ્સ રોકાણકાર એ બધાને વિશેષ સ્ટોકની અંદર ટ્રેડિંગ કરવાની લાલચ આપવામાં આવતી હતી અને એક ટેલિગ્રામની ચેનલ પણ બનાવવામાં આવી હતી અને એની પર બધાને ટીપ આપવામાં આવતી હતી કે ભાઈ આ શેરમાં રોકાણ કરો, આ શેરમાં રોકાણ કરો, અને એ રીતે માહિતી આપવામાં આવી હતી. અને આ જે સ્કૂલ છે એ સેબીની સાથે રજિસ્ટર્ડ ટ્રેડિંગ સ્કૂલ તરીકે નહોતી, એટલે સેબીએ આ પગલું લીધું. અને બીજું એબીસી લિમિટેડ છે એમાં પણ ખાતું ખોલાવવાની સલાહ આપવામાં આવતી હતી. એટલા માટે આ બધી બાબતો જ્યારે સેબીના ધ્યાન ઉપર આવી એટલે સેબીએ આક્રમક પગલું લીધું છે. અને છેલ્લા ઘણા સમયથી સેબી બધાને વિનંતી કરી રહી છે કે જે લોકો રજિસ્ટર્ડ થયેલા નથી એવા લોકોની સાથે ટ્રેડિંગ નહીં કરો, અને કારણ કે તમે ભીરવાઈ જશો. અને ઘણા બધા લોભિયા લોકો એવા હોય છે કે થોડીક વખત જો એ ટીપ સાચી પડે પછી આંખ મીચીને એની અંદર રૂપિયા રોકતા હોય છે. તો ફરીથી રોકાણકારોને એટલી જ વિનંતી છે કે જે રજિસ્ટર્ડ બ્રોકર્સ હોય અને જે રજિસ્ટર્ડ સલાહકાર હોય એની સાથે તમારે કામ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.